એમ્બે જેમ્બે દેવી ભાગવત અધ્યાય 29 સીતાનું હરણ ને રામનો શોક. વ્યાસ બોલ્યા, તે દુષ્ટ વચન સાંભળી સીતા ભયથી વહીવટ થઈ ધ્રુજવા લાગ્યા. તેઓ મનને સ્થિર કરી બોલ્યા, ઓ રાવણ, કામથી મોહિત થઈ તું દુષ્ટ વાક્ય કેમ બોલે છે? હું વ્યભિચારીની સ્ત્રી નથી, પણ જનકના કુળમાં જન્મેલું છું. હે રાવણ, તું લંકામાં ચાલ્યો જા, નહીં તો રામ તને મારી નાખશે. મારા માટે તારું મરણ થશે એમાં સંશય નથી. લોકોને રડાવનારા રાવણને એમ કહી તું જતો રહે એમ બોલતા સીતા ઝૂંપડીમાં અગ્નિની પાસે જતા રહ્યા. પછી તે રાવણ પોતાનું મૂળ સ્વરૂપ કરી ઝૂંપડીમાં સીતાની પાસે ગયો ને ભયવિવળ થઈ રડતી તે બાળાને તેણે બળાત્કારે પકડી. હે રામ, હે રામ, હે લક્ષ્મણ એમ વારંવાર બૂમો પાડતી સીતાને લઈને એ પાપી ઉતાવળો રથમાં બેસાડી નીકળી ગયો. માર્ગમાં જતાં તેને અરુણના પુત્ર જટાયુએ રોક્યો, એટલે વનની અંદર તેઓ બંનેનું મહાભયંકર યુદ્ધ થયું. પણ રાક્ષસોનો રાજા એ રાવણ તે જટાયુને મારી સીતાને લઈ લંકામાં જતો રહ્યો. ત્યાં હે तात ટીટોળીની પેઠે રડતી સીતાને તે દુરાત્મા રાવણે રાક્ષસીઓની સાથે અશોકવાડીમાં રાખી સામ દામ આદિ ઉપાયો કર્યા, છતાં તે પોતાના સ્ત્રીવટથી ચલિત ન થઈ. બીજી તરફ રામ પણ તે મૃગને મારી સાથે લઈ શાંત થઈને ઝૂંપડી તરફ જતા હતા. તેવામાં લક્ષ્મણને આવતા જોઈ આવું વચન બોલી, હે ભાઈ, તે અયોગ્ય કામ શું કર્યું? એ પાપીનો શબ્દ સાંભળી તું સ્ત્રીને એકલી છોડી અહીં કેમ આવ્યો? ત્યારે લક્ષ્મણે આ વાક્ય કહ્યું, હે પ્રભુ, સીતાના વચનરૂપ બાણોથી પ્રહાર કરાયેલો હું કાળના યોગે અહીં આવ્યો છું, એમાં સંશય નથી. પછી તેઓ બંને ઝૂંપડીમાં જઈ સીતાને નહીં જોઈ અત્યંત દુઃખી થયા અને સીતાની શોધ માટે યત્ન કરવા તૈયાર થયા. શોધતા શોધતા તેઓ બંને જ્યાં જટાયુ પક્ષી કંઈક બાકી રહેલા પ્રાણવાળો પૃથ્વી પર પડ્યો હતો ત્યાં જઈ પહોંચ્યા. એટલે તેણે કહ્યું, જનકની પુત્રીએ સીતાને આજે રાવણે હરી છે. મેં એ પાપાત્માને અટકાવ્યો, પણ તેણે યુદ્ધમાં મને પાડ્યો છે. એમ કહી મરણ પામેલા તે જટાયુને રામે અગ્નિ સંસ્કાર કર્યો ને તેના મરણ પછીની ક્રિયા કરી રામ તથા લક્ષ્મણ બંને ત્યાંથી નીકળી ગયા. પછી પ્રભુ રામચંદ્રે કબંધને મારી તેને શાપથી છોડાવ્યો. તેના વચનથી સુગ્રીવ સાથે મિત્રતા કરી વીર વાલીનો નાશ કરી રામચંદ્રે કાર્યને લીધે મિત્રતા કરનાર સુગ્રીવને કિષ્કંધાનું ઉત્તમ રાજ્ય આપ્યું. પછી રાવણે હરેલી પ્રિયા સીતાનું ચિત્તમાં ચિંતન કર્યા શ્રી રામચંદ્ર લક્ષ્મણની સાથે વર્ષા ઋતુના મહિના ત્યાં રહ્યા. તે વેળાના સીતાના વીરથી પીડાતા શ્રી રામચંદ્રે લક્ષ્મણને કહ્યું, એ લક્ષ્મણ, કઈ પૂર્ણ મનોરથવાળી થઈ છે, કેમ કે સીતા મળ્યા નહીં એટલે તેના વિના હું જીવીશ નહીં ને અયોધ્યામાં આવીશ નહીં. રાજ્ય ગયું, વનવાસ થયો, પિતા મર્યા, પ્રિયા પણ હરાય, મને પીડતું એ દુષ્ટાત્મા દૈવા ગડબડી શું કરશે? એ ભરતના નાના ભાઈ, પ્રાણીઓનું ભાવિ ખરેખર જાણવું મુશ્કેલ છે. એ तात બંનેથી આથી વધારે દુઃખદાયી કઈ દિશા આવો? મનુના વંશમાં જન્મી આપણે બેઉ રાજપુત્રો પૂર્વકર્મને લીધે અત્યંત દુઃખ ભોગવનાર થયા છીએ. હે લક્ષ્મણ, તું પણ ભોગોને છોડી દેવયોગે મારી સાથે નીકળ્યો, તો હવે તું પણ અપાર દુઃખ ભોગવ. આપણા કુળમાં મારા જેવો દુઃખદાયી, નિર્ધન, અસમર્થ અને ક્લેશ પાત્ર કોઈ પણ પુરુષ પૂર્વે થયો નથી, થશે નહીં. હે લક્ષ્મણ, હવે હું શું કરું? દુઃખના સમુદ્રમાં હું ડૂબ્યો છું. સહાય વિનાના મને આ દુઃખમાંથી તરવાનો કોઈ ઉપાય સૂચતો નથી. હે વીર, મારી પાસે ધન નથી કે સૈન્ય નથી, માત્ર તું એક જ સહચારી છે. એ નાના ભાઈ, પોતે કરેલા કર્મફળના ભોગોમાં હું કોના પર કોપું? ઇન્દ્રની સભામાં જેવું રાજ્ય હાથમાં આવેલું, છતાં ક્ષણમાં ચાલ્યું ગયું, વનવાસ મળ્યો. દેવે નિર્માણ કરેલું કોણ જાણી શકે? વૈદેહી સીતા બાળપણથી સાથે ચાલી તો દુષ્ટ દેવે એ સુંદરીને દુઃખકારક દશામાં લાવી મૂકી. પતિવ્રતા, સુશીલ, મારા પર ઘણી જ પ્રીતિવાળી તે 16 વર્ષની સુંદરી લંકાના રાજાને ઘેર કઈ રીતે દુઃખ ભોગવશે? હે લક્ષ્મણ, તે વૈદેહી એ રાવણને વશ તો થશે જ નહીં. સુંદર કેડના પાછલા ભાગવાળી તે જનકપુત્રી વ્યભિચારિણી જેવી કેમ થાય? એ ભરતના નાના ભાઈ, જો રાવણ તેના પર બળજબરી કરશે
તો સીતા પ્રાણ છોડશે પણ રાવણને વશ નહીં થાય એ વાત નક્કી છે. હે વીર લક્ષ્મણ, જો સીતા મરી જશે તો હું અવશ્ય પ્રાણ ત્યજીશ, કેમ કે કાળા કટાક્ષવાળી તે સીતા જો મરી ગઈ હોય તો મારે આ દેહનું શું કામ છે. એમ કમળ સમાન નેત્રવાળા શ્રી રામ વિલાપ કરતા હતા. તેમને ધર્માત્મા લક્ષ્મણ સત્યવાણીથી શાંત પાડતા કહેવા લાગે, હે મહાબાહુ, આ સમયે કારણ પાડવું છોડી ધૈર્ય ધરો. તે નીચ રાક્ષસને મારી હું સીતાને લાવીશ. ધીર પુરુષો ધૈર્યને લીધે આપત્તિમાં તથા સંપત્તિમાં સમાન રહે છે, પણ ઓછી બુદ્ધિવાળો વૈભવ હોય